ભગવાનને અત્યારે યાદ કરું છું કે જે અમારા પરિવારમાં એક એવું વટવૃક્ષ જે પ્રથમ કેળવણી પામી અને પરમાત્માના શરણ થયું છે, તો હું મારા કાકા કાંતિલાલની જગ્યાએ વિનોદ કાંતિને આમંત્રિત કરીશ કે આવો અને કાંતિ કાકાનું આ સન્માન તમે પ્રાપ્ત કરો. વિનોદભાઈ તો સાલને પડી ટેબલ પર. તો પ્રથમ શિક્ષક, પ્રથમ ગુરુ તરીકે હું એ કાકાને આજે યાદ કરું છું કે આજે આ વટવૃક્ષ જે થયો છે એના માટે અમારા કુટુંબના ભાઈઓનો સંપ અને કુટુંબ સિવાય કંઈ થતું નથી. મારા કાકા અત્યારે નથી, એમના પરિવારના મોટી દીકરાને યાદ કરું છું કે જેથી અંતિમ નામ નિવાસી મારા કાકાના આત્માને પણ શાંતિ મળે. આ એક એવી વ્યક્તિઓ જે છે સમાજે, આજે મારા સમાજની અંદર સમસ્ત ગુજરાત સમાજની વાત કરીશ, હું ફક્ત લખાણી પરિવારની વાત નથી કરતો, કે ઘેર ઘેર ગામડે ગામડે સુધી શિક્ષણ પહોંચ્યું છે, પણ એ શિક્ષણની જ્યોતને આગળ લઈ જવાનું કામ મારા ભાઈ અમરસિંહ દેવરાજે જે સર્વે કર્યું છે એ મુજબ 50 એવા બાળકો કે ધોરણ 10 અને ધોરણ 12 ની અંદર સારા માર્ક લાવી અને ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધી રહ્યા છે. ગામડેથી શિક્ષણને શહેર સુધીને, શહેરથી શિક્ષણ સમાજના ઘરે ઘર સુધી પહોંચાડવાનું કામ અત્યારે ભગીરથ કામ આ દીકરીઓનું છે અને દીકરાઓનું છે. કે એક વાત કરીએ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ અત્યારે લેવું મારા માટે યોગ્ય છે કે બાબા સાહેબ આંબેડકર પોતે એક સામાન્ય કુટુંબમાંથી આવનાર બાળક દેશના બંધારણનો ઘડવૈયો બને અને એક આખા સમાજને આકાશના તારા સુધી લઈ જાય. આજે બાબા સાહેબ આંબેડકરની ઘેર ઘેર પૂજા થાય છે અને એ સમાજ એટલો બધો આગળ છે કે જેની કલ્પના પણ ન કરી શકાય. મારા સમાજમાંથી આ જે દીકરીઓ છે ને જે દીકરાઓને એમને હું કહું છું કે તમે પેટે પાટા બાંધી અને તમારામાંથી મારે કેટલાક ડોક્ટર જોવા છે, કેટલાક એન્જિનિયર જોવા છે, કેટલાક કલેક્ટર જોવા છે, ટીડીઓ જોવા છે, મામલતદાર જોવા છે અને કંઈક એનાથી પણ વિશેષ જો તમે એ પદવીને પ્રાપ્ત થશો તો એમ ગણીશું કે આ સમાજને કોઈ રોકી શકનાર નથી. જેમ પાણીની ધાર પવનની દિશાને કોઈ રોકી શકતું નથી, એમ જો શિક્ષણ પામેલું સંતાન હશે તો 5 લાખ 50 લાખ માણસોની વચ્ચે પણ એ અગ્રેસર પહેલી હરોળમાં બેઠેલું હશે અને દીવો કોઈ દિવસે ઓલવાતો નથી. એ દીવાથી દીવો પ્રગટાઈ અને અંધકારથી પ્રકાશ તરફ જવું છે. પણ ક્યાંથી આ 50 છે, આવતા વર્ષે 100, બીજા વર્ષે 200, 400, 500 એવા બાળકોને અમે આ જગ્યાએ જોવા માંગીએ છીએ કે આવનાર પેઢીમાં એવા તેજસ્વી તારલાઓ પ્રાપ્ત થાય. એના માટે પરમાત્માને હું આજે પ્રાર્થના કરીશ કે હે પરમાત્મા, અમારી જોડીમાં અત્યારે જે 45 બાળકો છે, આ બાબા રામદેવની આ પવિત્ર ભૂમિ પર, આ પવિત્ર જગ્યામાં આપણે બધા બેઠા છીએ, ત્યારે આપણે એકબીજાને ઉપયોગી થવું છે, માર્ગદર્શક બનવું છે, માર્ગદર્શન આપવું છે. તો જે પણ વિદ્યાર્થીઓ ધોરણ 10 ધોરણ 12 પાસ થઈને આવેલા છે, જે દીકરીઓ છે, તમે પણ આપણા કુટુંબમાં, સમાજમાં શિક્ષણ પ્રત્યેની એક જાગૃતિ કેળવવામાં એક તમે ભાગીદાર છો. આ સમાજના એક તમે પ્રચારક છો કે ભાઈ ભણો અને ભણાવો. અને દીકરી ભણાવી આપણા સમાજ માટે બહુ મોટું ભગીરથ કાર્ય છે, પણ એ કાર્ય પણ હવે આગળ વધી રહ્યું છે એવું પ્રથમ દ્રષ્ટિએ જોઈ શકાય. કે નારી તું નારાયણની, નારી રતનની ખાણ, કે એણે ભલભલા એવા વીર પુરુષો, એવા સંતાનો પેદા કર્યા છે કે ભારત માતાના ભાવિ નિર્ધાર માટે કેળે પટ્ટો બાંધીને આ કામ ભગીરથ કાર્ય આપણે કરવાનું છે. આ પ્રસંગે મારા લખાણી પરિવારના
સામાન્યમાં સામાન્ય વ્યક્તિ આ પ્રસંગનો ભાગીદાર છે અને દરેકની એક એવી ભાવના કે કંઈક એવું કરો કે સમાજને નવી પ્રેરણા મળે અને સમાજને નવી દિશા મળે કે જો એક દીકરી ભણેલી હોય તો એનો પરિવાર સુખી થાય, એનો પરિવાર સુખી થાય, એના બાળકો ભણે, એ બીજા બાળકો ભણે એટલે આખું કુટુંબ સુખી થાય અને કુટુંબ સુખી થાય ત્યારે આખો સમાજ સુખી થાય. એની પ્રેરણા એક દીકરી આપવાની છે, એક માતાએ આપવાની છે. અત્યારે ઉપસ્થિત દૂર દૂરથી આવેલા કનુભાઈ સોનેરી, કનુભાઈ ડૉક્ટર જે આપણા આ પ્રસંગે ઉપસ્થિત છે, તો પિન્ટુભાઈ દેવરાજભાઈ લુહારને વિનંતી કરીશ કે તમે ડૉક્ટર કનુભાઈ સોનેરીનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવાનું છે.